અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પિંગળી ગામે રહેતા આધેડ દંપતી ઘરની ઓસરીમાં જ સૂતા હતા ત્યારે રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી પતિ પત્નીની નિર્દય રીતે હત્યા થઈ અને આજે 5 માસ જેટલો સમય વીતી ગયો છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પણ તપાસ કરવા છતાંય આજ દિન સુધી હત્યાનો ભેદ ઉકેલાયો નથી। ત્યારે આજે ગૃહમંત્રીને ઉલ્લેખીને રાજ્યની સીઆઈડી અથવા તો સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરી છે। પિંગળી ગામે રહેતા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 અને તેમના પત્ની વસંતબેન ઉંમર વર્ષ 53ની હત્યા ગત તારીખ 11/7/2023ની આગલી રાત્રિએ કરવામાં આવી હતી। દંપતી ઓસરીમાં સૂતા હતા તે સમયે જ તીક્ષ્ણ હથિયારોના 35 જેટલા ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। પિંગળી ગામને હચમચાવતી આ ઘટનામાં મહત્વની વાત તો એ છે સામે આવી હતી કે હત્યારાઓ મૃતકનો મોબાઈલ લેતા ગયા હતા। હત્યારા જાણતા હતા કે આધેડ દંપતી એકલું જ રહે છે, તેથી ઘાતકી હત્યા કર્યા બાદ પણ નિરાતે હથિયાર ધોયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। હત્યાનો ભેદ ઉકેલવા માટે તળાજા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। 1 માસ સુધી સફળતા ન મળતા રેન્જ પોલીસ અધિકારી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી। પોલીસ ટીમોએ બનાવની રાત્રિના સમયે આ વિસ્તારમાંથી થયેલા મોબાઈલ પસાર થયેલા વાહનો તેમજ પરિવાર અને ગ્રામજનો શકમંદોની પૂછપરછ સહિતની વિવિધ દિશાઓમાં તપાસ કરી હતી। પોલીસની અનેક દિશામાં તપાસ કરતા આજ સુધી સફળતા ન મળતા પરિવારજનો દ્વારા આજે રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે। સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યની સીઆઈડી અથવા સીબીઆઈને તપાસ સોંપીને હત્યાનો ભેદ ઉકેલવામાં આવે અને હત્યાના આજે 5 મહિના થયા છે, જેને લઈને પરિવારજનો ચિંતામાં છે। પરિવારજનોને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે।